ઘડીક આનંદ કરાવવો છે. મારે ગળું એક છે, આમાં અનેક વાત છે. તમે આંખું વેચી જાઓ એટલે તમને અહેસાસ તો થાય કે આ વ્યક્તિ છે. બાળકો જે છે ને એ ભગવાનનું રૂપ છે, પણ ઓછા હોય તો મારા દીકરા હું લેવા મેં આવ્યા એને સેજે ખબર નથી. એટલે બધા જમીન જાતા નહીં. મૂળ અમને 3 કલાક સહન કરવાનો છે, બે ત્રણેય કલાકારને. બેને એવું ગાય છે, એવું મીઠડું. એક બેનને જોરદાર તાળીઓથી પહેલા વધાવો સાહેબ. અને સુરતની અંદર અમારે શૈલેષભાઈ નાગલા, હર જગ્યાએ તમે એક ડાયરો જોજો, બબે તબલા હશે, પણ બેનું કામ કરે એવો અમારો શૈલેષભાઈ નાગલાને એક જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને અમારે બેન્જા માસ્ટર બાપુ ભાવિનભાઈ, એને એક જોરદાર. અમે ત્રણેય વાળ વગરના છે, પૈસા નથી ને વાળય નથી, પણ બેન્જો એવો વગાડશે એમાં કઈ ઘટે જ નહીં. પણ પેલા હું આ બાળકોને બેહારી દઉં. મારે ગળું એક છે, આમાં અનેક વાત છે. અને અમારે આ સાવન પારસમણી સાવન સાહેબ, આમાં હોલમાં જે આટલો અવાજ મેળવવો ને એ જેવા તેવા સાઉન્ડનું કામ નથી. પણ અમારે શૈલાભાઈને એક જોરદાર તાળીઓથી વધાવો. સાઉન્ડ પણ એવું છે મારા બાપ. મનસુખભાઈ છે, આપણે પીપળવા ગામનું ગૌરવ કહેવાય અમારે મનસુખભાઈ. મેં આપણે પ્રોગ્રામ કર્યો તો આપણા વડીલમાં, સુરત હું આવ્યો, બોમ્બે આવ્યો હતો સાહેબ. આપણે બધા ટેબલે જમ્યા હારે, બધા વડેલા. આ છોકરો કોણ છે? બધા ડોશીમાં જ હતા મારે. આ દીકરો કોનો? મેં કીધું સુરત થી આવ્યો. સારું બેટા સારું, તું કરે શું? મેં કીધું આવું કરું. મને કે બેટા આ ન કરાય, ધંધો કરાય એ કે. પણ અમારે મનસુખભાઈને એક જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. પીપળવા ગામનું ગૌરવ છે સાહેબ. હા પીપળવા, હા હા એનો દીકરો આ એવું વગાડે છે, એને એક જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને બાપ એવા બેટા હોય સાહેબ, એ સંગીત હોય છે સાહેબ. બાકીના ગૂંગા કાઢે ને એનો ભરોસો નહીં કરવાનો. આ નાકમાંથી ગૂંગું કાઢે ને પાછા આ હાથમાં લઈ લે, પાછો આમાં લે છે, પાછો આમાં લે. મેં નાખ ને ભાગમાં છે તો બીજું આ ગૂંગું નો નાખી દેશમાં કરે એવું ભલામણ છે. ગૂંગું જો એક નો નાખી કે આ દેશમાં કાંઈ ન કરી શકે. પણ મારે આ બાળકોને હસાવવા છે. ગામડું ગામ હોય, આ બાજુ નેવા હોય, આ બાજુ નેવા આવે ને વસાળે મોભારું હોય. એક બિલાડી આ બાજુથી આવે, એક આ બાજુથી, બે ભેગી થઈને તો પેલી બિલાડી આમ કરે, આમ. બીજી હોય ને તો આમ જ કરે, આમ. અને હકીકત આ વડીલો બેઠા ને ખબર છે, બે મોભારે બે બિલાડી ભેગી થઈને તો બે બોલી જોજો. અને હકીકત બે બિલાડી મોભારે બાજતી હોય ને તો હેઠે કૂતરા આવે, એ તો મકાન ઉપર જઈ જ ન શકે, એ તો હેઠે ઉભા ઉભા આમ જ કરે. ગમે એટલું કૂતરું રાડ નાખે પણ મકાન ઉપર ન જઈ શકે. પછી ઠાકીને ત્રીજી શેરીમાં વયું જાય. ત્રીજી શેરીમાં ભણતો હોય, પછી મને તમને સમજાય નહીં, ત્રીજી શેરીમાં આમ ભાઈ. એમાં કોઈક આડોડ હોય ને ધોકો મારે ને મનસુખભાઈ, કૂતરાનો અવાજ ફરી જાય. પણ મારી માતા બહેનોનો સંખ્યા જાજી બેઠી છે સાહેબ. તમને જોક્સ લાગશે, મારે ઘરે બનેલી ઘટના કહો છો, ઘરનો ડાયરો છે, દિલ ખોલીને વાત કરું છું. મારું બૈરું મને કહેતો, મને કે
બોર્ડર ઉપર લડવા વ્યા જજો પણ યોગામાં ન જાતા. પણ મેં કીધું હું યોગામાં જાય એમાં તને વાંધો શું છે? એ કે મારે કપડાં ધોવાના ને. આ અમારા કતાર ગામમાં સુરતની અંદર કાશીબા ફાર્મ છે ના. હું હમણે 10 વર્ષથી યોગામાં ગયો હતો. 5000 બેઠા હતા તો હું લાઈનમાં બેસી ગયો. યોગા કરાવે આવું તેજ 5000 ને કે શ્વાસ લ્યો તો અમે 5000 એક હારે આમ કર્યું. મેં કીધું શ્વાસ છોડવાનું કે થારું નગર 2500 મરી જઈશું. પછી ભાઈ કે શ્વાસ છોડો, પણ મારી પાછળ બેઠો હતો ને એને શરદી નું ઉધરા બે હતું. એને આમ શ્વાસ છોડ્યો, પતાહા જેવડો ગળફો મારા વાહમ. તમને હાસું નહીં લાગે, મને ટાઢું લાગ્યું. પણ મેં કીધું કારના વળ ખાવે ને એનું લાગે છે. પછી રગેડો આવ્યો ને તારે મને ખબર પડી. મેં કીધું ભલા મને આમ હોય. મને કે ઘનશ્યામભાઈ 2 મહિનેથી ઉધરા શરદી મટતું નથી. મેં કીધું કાં આગળ બે ને કાં સાઈડમાં બે. તે પતાહા જેવો ગળફો મારા વાહમ નાખ્યો. તે ગળફો હોતો હું ઘરે ગયો બેન. તમારું બૈરું મને કે યોગામાં ગયા હતા, ગળફા લેવા ગયા હતા. પણ યોગા ફાવે તો કરાય. એક સોસાયટીમાં ગયો ને સુરત, 8-10 બેનો આમ કરતા. મારે એમ કે નાના વાંજિત્ર નીકળ્યા ને તો આ લઈને રખડવું નહીં. હાવ નજીક ગયો ને તોય નો ખબર પડી હું ઓગાડે છે. હાવ નજીક ગયો ને તો ન ગણતા હતા. મેં ઓલી પૂછ્યું કલાકાર તરીકે, મેં કે બેન આમ કેમ કરો? મને કે રામજી દેવજીએ કીધું. મેં કીધું બેન રામજી દેવજી નહીં, રામદેવજી. મને કે આ ભાઈ જો ઈ મૂળ યોગા કરાવીનું નામ નથી ફાવતું. તમે કે ન ગવામાં થાય હું. મને કે ભાઈ ન ગવીને તો માથામાં વાળ ખરે નહીં, નવા વાળ આવે. મેં કીધું મારે ટાલ છે. પણ એક બેન તો ઓટલે બેઠા હતી તો આમ જ. મેં એને ન પૂછ્યું તો સારું તો મેં ઓલે એને પૂછ્યું. મેં કીધું બેન તમે નખ કેમ નથી ગતા? મને કે ભાઈ મેં નખ ગયા ને તો મૂછું ઉગવા માંડ્યું. એને નખ વધી ગયા. પણ ભાઈ આ જે કોઈ કાર્ય હોય એમાં ગરવા ગણેશને યાદ કરવા પડે છે. મારી આ ઝલક હતી. હજી મારે આનંદ કરાવવો છે પણ એવા અશોક માણિયાને સાંભળવો હોય. જીવનનો લાવો છે મારા બાપ. પછી તમે હું પટેલ છું, ઘનશ્યામ કલથિયા હાસ્ય કલાકાર. યુટ્યુબમાં કરો તો અનેક પ્રોગ્રામ આવશે. યુટ્યુબ ટાયુટ્યુબમાં નહીં કરતા, એમાં તો વહીવટ આવે. પણ મજા છે ભજનની. આનંદ ઈ છે. ભજન એટલે લોકગીત, કારણ કે આમાં લોકગીત જ હાલે. ભજન ગાવે હુઈ જાય છે. પણ અશોકભાઈને સાંભળવો જીવનનો લાવો છે. અને હજી જમે છે. આમાં જમવાનું જ હોય. એટલે અમુક બેનું તો આમ કરે. આમ જો આ જોક્સ છે ને, આ વાત છે એ કોઈ ગુજરાતની નથી હો બેન. આ જે વાત કરું ને એ બીજા રાજ્યની છે. એક ભાઈ 2 વ્હીલર જતો આમ તો સીધી ગાડી ભટકાણી ને ટ્રક હારે તો ભાઈનો કાન જ કપાઈ ગયો. કાન કપાણો ત્યાં તો 10 જણા ભેગા થઈ ગયા. કે ભાઈનો કાન વયો ગયો, કાન વયો ગયો. તો એક ભાઈ કે સામે જ હોસ્પિટલ છે લઈ લ્યો. તો એ ભાઈને લઈ ગયા ને તો ડોક્ટર એવા એ કે ગભરાવાની જરૂર નથી, કાન જેવો કાન મારી પાસે પીડ્યો છે. ટાંકા લઈ દીધા, કમ્પ્લીટ ફિટ કરી દીધો. એ કે 1 મહિના પછી બતાવી જાય. ઓલો 1 મહિનો ને 5 દી થયા. એ ગયો. એ કે કેમ છે? એ કે દુખાવો નથી પણ આ કાન પુરુષનો નથી. ડોક્ટર સાહેબ કે આખી હોસ્પિટલમાં મારી સિવાય ખબર નથી ને આ કળ્યો કઈ રીતે? 5000 ઓછા આપજે પણ તું કળ્યો કઈ રીતે કે આ બૈરાનો કાન છે? ત્યારે એ ભાઈ બોલ્યો કે આમાં સંભળાય છે, સમજાતું નથી. બૈરાને બધું સંભળાય પણ સમજાતું જ નથી આ દુનિયામાં. બધું પૂછે ઈ ધાર્યું એનું જ કરે. આપણને એમ કે કાળું પેટ પહેરવું છે ધોળું. આપણે કેવી ધોળું તો કઈ ધોવામ છે, કાળું પહેરી લો તો લઈને પહેરીને નીકળી જાવ. પણ ગરવા ગણેશ એક અશોકભાઈની એક ફરમાઈશ છે. આમાં કદાચ 10 હાથ ઊંચા થાય તો મારા ભાગ. તિરુપતિ બાલાજી કોણ કોણ ગયું? તિરુપતિ બાલાજી હાશ
હકીકત મનસુખભાઈ, હું સુરતમાં ગમે ના પ્રોગ્રામ કરું, કાઠિયાવાડમાં કોઈ હાથ જ ઊંચા નથી કરતા, કારણ કે ના અટવાણા છે. હું અટવાણો છું. 1200 રૂપિયા ટિકિટ દઈને 12 કલાક હાલ જ કરવા. એમ 12 કલાક હાલ્યા ને પછી ભગવાનને દર્શન કરવાની તૈયારી કરતો ને ત્યાં 5 બોડીદાર ઉભેલા. હું જે આમ કરતો ને મારા ખંભા ચાલે મને એની ભાષામાં મને કે હું ના હુંનું મન ના હું ભીનો તો રે તારા બાપને જોવા તો દે. મને આ બાણે ધોલા બાણે નાખ્યું, મને હજી ખબર નથી હું ના હું લેવા ગયો હોય. પછી મારો એક મિત્ર મળ્યો, મને કે ઘનશ્યામ ટકામાં મહત્વ છે. તમારો ભાત્રીજો ટકો કરે ને મેં કહેલા હાંચ્યો કાં કર્યો? મને કે હાંચ્યો નથી કર્યો, હજાયો અડાડી દીધો છે, લોહી લોહાણ થઈને આવેલો. પછી સુરતનો એક ભાઈ મળ્યો, મને કે ઘનશ્યામભાઈ ધોતી ચાર રસ્તા વયા દેજો ના, ગેસ્ટ હાઉસ સસ્તા છે. હવે આપણી બાજુનો તો કોઈ રિક્ષાવાળો હોય જ નહીં. મેં માન હિન્દી કાઢ્યો. મેં કે ભાઈ હમકો ધોતી ચાર રસ્તા જાના. મને કે કુન્ના. મેં કે હમકો ધોતી ચાર રસ્તા. મને કે કુન્ના કુન્નું મનના. મેં કીધું આ બધું ભલે છે. અડધી કલાક હું બોલ્યો, ઈ નો સમજો, ઈ બોલ્યો હું નો સમજો. પછી એને લુંગી પહેરી. મેં કે કુન્ના કુન્નું મનના. મને કે કોનું નાન ને તારું બાપ કીધું. તે ના ગયો ને તો આવો બાકડો હોટલ વાળો સમજે નહીં. મેં ના હિન્દી કાઢી. મેં કે હમકો 2 કમરા चाहिए. તો હોટલ વાળો મને કે કુન્ના. મેં કીધું હમકો 2 કમરા चाहिए. મને કે કુન્ના કુન્નું મન્ના. મેં કીધું 2 કમરા चाहिए. મને કે કુન્ના. મેં કીધું તારા બાપાને હુના. ત્યારે માન પણ ગરવા ગણેશને યાદ કરવા. પછી આ મારી ઝલક હતી સાહેબ. પછી આનંદ કરાવીશ, બધા જમીન વહી આવે ને પછી. પણ એવા ગરવા ગણેશને યાદ કરવો છે સાહેબ. એટલે અશોકભાઈ માણિયાને એક જોરદાર તાળીઓથી વધાવો. કંઠ એક છે, અનેક અવાજ છે.